નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસની અંદર 1870 થી 1939ના સંદર્ભની અંદર મહામંદી વિશે અધૂરી વાત આગળ કરીશું. મહામંદી એની અંદર પહેલા તો આપણે મંદી એટલે શું એની સમજ કેળવી લઈએ. મંદીને જુદા જુદા ઘણા બધા સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ. મંદીનો એક અર્થ આપણે એવો કરીશું કે માંગ કરતા પુરવઠો જ્યારે વધી જાય છે ત્યારે ભાવો ગગડી જાય છે. ભાવો જ્યારે ગગડી જાય છે ત્યારે ગ્રાહકની ટેન્ડન્સી, ગ્રાહકના વલણ પ્રમાણે એને એવું લાગે છે કે ભાવો ગગડી રહ્યા છે, હજી પણ વધારે ગગડશે એટલે કે ઓછા થશે. પરિણામે એને ખરીદવું હોય છતાં પણ એ અટકી જાય છે, એ રાહ જોવે છે. ભાવ વધારે ગગડે છે, વધારે ગગડે છે એટલે હજી એ ખરીદવા જતો નથી, હજી એ રાહ જોવે છે અને એમ થાય છે કે હું સાચો છું. અને પરિણામે એ નથી ખરીદતો, બીજા નથી ખરીદતા, ટૂંકમાં ખરીદી અટકી જાય છે, પૈસો ફરતો બંધ થઈ જાય છે. એટલે એને આપણે મંદી તરીકે ઓળખીએ છીએ. મંદી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પૈસો ફરવાનું જે આખું ચક્ર હોય છે, એક ચક્રથી બીજા ચક્રને, બીજાથી ત્રીજાને એ અસર કરે છે અને એને પરિણામે મંદી એ વધારે તીવ્ર બને છે. મંદીના માટે બીજી વાત આપણે એવી પણ કહીશું કે એક વર્ગ એવો હોય છે કે જેની પાસે ખરીદ શક્તિ નથી, એટલા માટે ખરીદતો નથી અને એને કારણે પૈસો જે છે એ ફરતો બંધ થઈ જાય છે. બીજી બાજુ એક એવો વર્ગ છે કે જેની પાસે ખરીદ શક્તિ ભરપૂર છે, પણ તેમ છતાં એને એમ લાગે છે કે ના, આ ભાવમાં ખરીદીશું તો ખોટ જશે, હજી ભાવ ઘટી રહ્યા છે, માટે એ ખરીદતો નથી અને પરિણામે પણ મંદી વધારે તીવ્ર બને છે. એક બાજુ ખરીદ શક્તિ વગરનો વર્ગ છે, બીજી બાજુ ભરપૂર ખરીદ શક્તિ ધરાવતો વર્ગ છે. બંને વર્ગ નથી ખરીદતા. મંદીની સમજ માટે આપણે એક બીજો વાક્ય પણ વાપરીશું કે મંદી એટલે અવિશ્વાસ. પોતાની પાસે પૈસા હોય છતાં પેલી ખરીદવાની વાત કરી હતી, અહીંયા બીજી વાત કરીશું, નવા ઉદ્યોગોની અંદર રોકાણ કરવાની. મગજની અંદર એક અવિશ્વાસ ઊભો થાય છે કે હું રોકાણ કરીશ ને પરિસ્થિતિ વિપરીત થશે તો,
જેટલું ચોખ્ખું દેખાય છે કે ના ચાલશે કામ, તેમ છતાં એક મગજની અંદર જે અવિશ્વાસ છે કે મંદી છે, અને એને પરિણામે પણ જેમની પાસે ક્ષમતા છે એ લોકો રોકાણ નથી કરતા. એટલે જેને કહીશું કે અવિશ્વાસ, એટલે હજી સારો શબ્દ વાપરવો છે, અંદર છે ઓછે છે પણ આવતો નથી. આવશે તો કહું છું, પણ અવિશ્વાસ કહીશું અત્યારે. વિશ્વાસની કટોકટી. અહીંયા આપણે જોઈએ કે આ મંદીના કારણો આપણે ગઈકાલે જોયા ગયા લેક્ચરમાં, કે ઉત્પાદન જે છે ખૂબ વધી ગયું હતું. વધવાનું કારણ જરૂરિયાત એ સંશોધનની જનેતા છે એ ન્યાયે ઉત્પાદન વધ્યું હતું. નંબર 2, યુએસ જેવા કેટલાક દેશોને એ સમયને ધ્યાનમાં રાખીને ખૂબ મોટા બજારો મળ્યા હતા, અને એ જે સફળતા મળી હતી એ સફળતાના નશામાં પણ એ લોકો વધારે ને વધારે સંશોધનો કરવા પ્રેરાયા હતા કે કેવી રીતે ઉત્પાદન વધે, અને એમાં એ સફળ પણ થયા હતા. એની પરિણામે પણ ઉત્પાદન થયું હતું. આપણે કહ્યું કે જે દેશોએ, જુદા યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને સંસ્થાન બનાવ્યા હતા, એ દેશોની પ્રજાને જાણી જોઈને પછાત રાખી હતી. હું તમને દાખલો આપીને વાત કરું. ઇંગ્લેન્ડ ક્રાંતિની દ્રષ્ટિએ દુનિયા દેશ હતો. એનું વહીવટી તંત્ર એટલું સરસ હતું કે દુનિયાના બહુ બધા પ્રદેશો ઉપર એણે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે, અને પરિણામે આપણે જોઈએ છીએ કે રાત દિવસ ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય આ પૃથ્વી ઉપર એટલું બધું વિશાળ હતું કે કોઈ જગ્યાએ રાત થાય પણ ક્યાંક દિવસ હોય, અને સામ્રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો પડી જાય. સામ્રાજ્ય એટલું વિશાળ. ક્યારેય અસ્ત થતો નથી, કારણ એનો કોઈકનો કોઈક ભાગ એ સૂર્યની સામે રહેતો હતો, ત્યાં દિવસ રહેતો હતો. આવું વિશાળ સામ્રાજ્ય ઉપર
જેણે ખૂબ સરસ પોતાનો વહીવટી પ્રદેશોની અંદર એણે પોતાનું ધાર્યું કર્યું હતું. જો એ ધારે તો આ સંસ્થાનોની અંદર ઔદ્યોગિકરણ પણ ખૂબ સારી રીતે કરી શકે. કે જે બ્રિટિશરો આવ્યા એ પહેલા સોને કી ચિડિયા કહેવાતું હતું. ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ખૂબ જાણીતો દેશ હતો. દુનિયાની અંદર કોઈ એનો મુકાબલો ન કરી શકે તેવા એને કારણે એવી રીતે ઓળખાતા હતા કે પડી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એવી જ રીતે યુરોપની અંદરનો જે સમૃદ્ધ વર્ગ હતો અને એની અંદર યુવક યુવતીઓ જ્યારે પ્રેમમાં હોય ત્યારે રમૂજમાં પ્રેમિકા પોતાના પ્રેમીને એમ કહેતી હતી કે હું તારી સાથે તો જ લગ્ન કરું કે તું મને પાટણનું પટોળું લઈ આપ. આવું ફેમસ હતું, મોંઘું હતું, કિંમતી હતું. ઢાકાની મલમલ, બનારસનું સિલ્ક, સરખેજની ગળી, આગ્રાની ગળી એન્ડ મેની મોર. એવા સરસ ઉદ્યોગોને બધું ચાલતું હતું. એ કારીગરોને ફક્ત બદલાયેલી ટેકનોલોજીની સાથે ટ્યુનિંગ કરાવવાનું હતું. અને ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિ જો યોગ્ય સમયે સાચા સમયે પરિચય કરાવવાનો પ્રયત્ન ઇંગ્લેન્ડ દ્વારા જો કરવામાં આવ્યો હોત તો ભારત ઔદ્યોગિકરણની બાબતમાં ક્યાંય આગળ નીકળી ગયું હોત. એની જગ્યાએ ભારત આઝાદ થયું ત્યારે સંગઠિત ઉદ્યોગોનું ઉત્પાદન એ કુલ ઉત્પાદનની અંદર માત્ર 15% હતું. અર્થશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો 15% સફળતા એટલે તમે ફેલ કહેવાય. પરંતુ આપણે યાદ રાખવું પડશે કે ભારતની અંદર જે 15% પણ એ ઇંગ્લેન્ડે કરી આપેલી અનુકૂળતાને કારણે નહીં. એમણે તો એમને સામા પ્રવાહની અંદર કામ કરવાનું હતું અને છતાં
એમનું મોત નહોતું થયું, એ ટકી રહ્યા હતા. અને ભલે 15% તો 15% એમને જે સફળતા મેળવી તે અર્થશાસ્ત્રની પરિભાષામાં નહીં, ની અંદર તરીને ત્યાં આગળ તમારે ડૂબી જવાનું ન હતું, ટકી રહેવાનું. આપણે કહીશું અહીંયા જરા એ પણ યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલીક શરતો સાથે આ દેશોનું પણ ઔદ્યોગિકરણ થાય તેવું કર્યું હતું. પરિણામે આપણે તો અહીંયા એટલું જ કહેવું છે કે એ દેશોની અંદર પણ ઉત્પાદન વધ્યું હતું ને જેટલું પણ ઉત્પાદન વધ્યું એને પરિણામે પરદેશી ચીજ વસ્તુઓની માંગમાં ઘટાડો થયો હતો. આપણે અહીંયા મંદીની વાત કરીએ છીએ ને મંદીની અંદર મુખ્ય કારણ માંગ કરતા પુરવઠો વધી ગયો છે ને પુરવઠો કઈ રીતે વધ્યો એની વાત કરવી છે. આપણા ઉદ્યોગપતિઓ જે છે જરાય કોઈ રીતે જે છે કમ ન હતા. એમને જે ટેકનોલોજી મળેલી હતી તે લેટેસ્ટ ન હતી. અને તે સ્વાભાવિકપણે ઇંગ્લેન્ડની મિલોના કાપડને ટક્કર મારે એની સાથે હરીફાઈ કરી ફાઇન અને કોલ્સ આથડું કપડા હોય છે પણ ખબર નથી હોતી કે ફાઇન એટલે શું ને સુપર ફાઇન એટલે શું. ફાઇન નો અર્થ ફક્ત સરસ કરે છે. ફાઇન હાલ હોય કાશ્મીરની એક વીંટીમાંથી પસાર થઈ જાય એને સુપર ફાઇન કહેવાય. મેં પોતે આ બધું જોયેલું છે. વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય, સાલ પસાર થઈ જાય ને કોઈ વાર ના લાગે એમ નાખીને આમ જે આપણે આંગળીમાં પહેરેલી એવું કાપડ. ઠંડી બિલકુલ ના લાગે. -1 to 4 ડિગ્રીની અંદર સાલ ઉઠી અને સુપર ફાઇન
એ તો કેલિકો જેવી કેટલીક મિલો જ બનાવતી હતી અને એ કાપડ મુંબઈના શેઠિયાઓ ખરીદતા હતા. મુંબઈના શેઠિયાઓ ઇંગ્લેન્ડની મિલોમાં બનેલું કાપડ ખરીદતા હતા. પણ ભારત કરોડો ગરીબોનો દેશ હતો અને આ કરોડો ગરીબો એમના ખિસ્સામાં પૈસા ન હતા. ગરીબોનો દેશ હતો, ખેતી આધારિત દેશ હતો. કે હંમેશા દેવામાં ડૂબેલો જ હોય. ભારતના કરોડો લોકો, પરંતુ સસ્તું હતું, ગાંઠો વાળું હતું, પણ સસ્તું હતું. અને પરિણામે ભારતની મિલોમાં બનેલા કાપડે એટલી બધી માંગ વધારી કે ભારતના બજારમાંથી, મમ્મીની વાત છે, બરાબર, સાંકળ તો શીખજો ના ખબર પડે તો, વિદેશી કાપડ આઉટ થઈ ગયું અને એ દેશોના માટે વિદેશી, પણ એ વિદેશી એટલે કે ભારતના કાપડે એ દેશોના માર્કેટને પણ સર કરી લીધેલું હતું. એ દેશોમાં મેડ ઇન ઇન્ડિયાનું કાપડ એની બોલબાલા હતી. ખબર પડે માલ છે
તો એને લેવું હોય તો પણ 2 દાડા ઢીલ કરે, કાલે લઈશું કાલે લઈશું. હજી છે ને, જૂનું ચાલે એવું છે ને. અને ખબર પડે કે માલ નથી, 2 વર્ષ ચાલે એવા કપડા હોય તોય કહે છે કે લાવો લઈ આવીએ, કાલ કોણે જોઈ છે. આ ગ્રાહકની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને શટરો બંધ કરીને પણ ઉત્પાદન કરતા હતા અને માલ વેચતા હતા. ટૂંકમાં એટલું બધું ઉત્પાદન થતું હતું. આપણે આ બાકીનું અહીંયા આપણા માટે મહત્વની નથી વાત, પણ આ કહીને આપણે એટલું કહીએ છીએ કે ઉત્પાદન કેટલું થતું હતું. જો ભારત જેવા દેશની અંદર આટલું ઉત્પાદન થતું હોય તો ઇંગ્લેન્ડ, અમેરિકાની અંદર કે જેમની પાસે આપણા કરતા ટેકનોલોજી જે છે અપડેટ હતી, કારીગરો જે છે એ વધારે કુશળ હતા, તો એમનું ઉત્પાદન ક્યાં. ટૂંકમાં આપણે કહીશું કે જુદા જુદા કારણોસર સંરક્ષિત આર્થિક જકાત નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. અને જકાત રૂપી દિવાલોને પરિણામે જે અત્યાર સુધી માલ દુનિયાના દેશોમાં વેચાતો હતો એ બંધ થઈ ગયો, એની માંગ ઘટી ગઈ. એટલે યુરોપના દેશોની અંદર જે માલ જે છે એનો જે ભરાવો થયો એ કલ્પના બહાર હતો. અને ઓક્ટોબર મહિનાની અંદર 29 તારીખે, જો હું ભૂલતો ના હોય તો, અને કદાચ ગુરુવાર કે શુક્રવાર હતો, બ્લેક ફ્રાઈડે, અમેરિકાની ન્યુયોર્કમાં આવેલી નું શેર બજાર જે કે વોલ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે, એની અંદર કડાકો બોલી ગયો. શેરોના ભાવ જે છે એકાએક ઘટી ગયા. એવું ભયનું વાતાવરણ પેદા થયું કે હજી ભાવ ઘટી જશે. પરિણામે દરેક જણ શેર ફટાફટ વેચવા માંડ્યા. બેંકોએ એક પછી એક દેવાળા ફૂંકવા માંડ્યા. પરિણામે લોકોએ પોતાના પૈસા બેંકોમાંથી ઉઠાવી લીધા. બેંકો બધાને પૈસા પરત પણ ન કરી શકે, એમને નાદારી જાહેર કરવી પડી. જ્યારે આવું કંઈક થાય ત્યારે લોકો સોના તરફ વળે છે. લોકોએ જેમની પાસે ખરીદ શક્તિ હતી
એમણે સોનામાં રોકાણ કરવા માંડ્યું. ઉદ્યોગ ધંધાઓ જે છે મંદ પડવા લાગ્યા. અને પરિણામે કારીગરોને છૂટા કરવા પડ્યા. બેકારી કલ્પના ન કરી હોય તેટલી વધી ગઈ. જે લોકો ભાડાના ઘરોમાં રહેતા હતા, ભાડું ચૂકવવાના પૈસા ન રહ્યા. ઘરની જગ્યાએ રોડ ઉપર રહેવું પડે એવી સ્થિતિ થઈ ગઈ. પોતાની પાસે જે કઈ વસ્તુ હતી એ લીધેલી લોનો ચૂકવવા માટે, ઉછીના લીધેલા પૈસા પરત કરવા માટે આપી દેવું પડ્યું. અને પરિણામે કેટલાય લોકોને પાસે બે જોડ પહેરવાના કપડા પણ નતા રહ્યા. મંદી જે છે એટલી બધી તીવ્ર બની હતી કે જેનું વર્ણન કરીએ આપણા રૂવાડા ખડી જાય. હું ફક્ત તમને સેમ્પલ આપું છું. અને માટે એને મહામંદી કહે છે. અંગ્રેજીની અંદર એને ધ ગ્રેટ ડિપ્રેશન કહે છે. લોકોની માનસિક સ્થિતિ જે છે એ બિલકુલ બેલેન્સ ગુમાવી ચૂકી હતી. સમતુલા ગુમાવી દીધું હતું લોકોએ. માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. જે આપઘાત કર્યા, શહેર અને ગામ છોડીને ક્યાંક બીજે રોજી રોટીની શોધમાં ગયા, ત્યાં પણ ના મળે. કોશિશ કરી. ગ્રેટ ડિપ્રેશન, મંદી આવી તીવ્ર હતી. જર્મનીની અંદર એની સૌથી વધારે અસર હતી. જર્મની જે અત્યાર સુધી બીજા દેશોની મદદ ઉપર, ખાસ કરીને ડાવસ અને યંગ યોજના દ્વારા જે એને પૈસા મળતા હતા એના દ્વારા ચાલતું હતું, મદદ બંધ થઈ ગઈ. પરિણામે એના માર્કની કિંમત જે પહેલા $1 બરાબર 20 માર્ક હતી એ આપણે ગઈકાલે કહ્યું તેમ 40, 80, 100, 200, 400, 1000, 2000, 4000, 40,000 કોઈ કિંમત જ ના રહી. એવું કહેવાય કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર કોથળો ભરીને પૈસા તમે લઈને જાઓ તો થેલી ભરીને શાક મળે. આંતરરાષ્ટ્રીય બજારમાં જર્મનીના ચલણની કોઈ કિંમત ના રહી. અને એ પરિસ્થિતિનો લાભ લઈને જર્મનીની અંદર સત્તા પરિવર્તન થયું. હિટલર જેવાને સત્તા પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો. તો મંદી જે છે મહામંદી ભયંકર હતી. અમેરિકાની અંદર એ વખતે પ્રેસિડેન્ટ હુઅર હતા. બહુ ખરાબ સ્થિતિનો એમને સામનો કરવો પડ્યો. એ ફેલ ગયા. 1932ની અંદર ચૂંટણીઓ થવાની હતી અને એ ચૂંટણીઓની અંદર
અમેરિકાની અંદર જે છેલ્લા 25 વર્ષથી રિપબ્લિકન પક્ષ સત્તા ઉપર રહેતો હતો, એને ભાવ વધારાને કારણે સત્તા ગુમાવવાનો વારો, બેકારી, ગરીબીને કારણે. અને પરિણામે અમેરિકાની અંદર મુખ્યત્વે બે પક્ષો છે, રિપબ્લિકન, ડેમોક્રેટ્સ. રિપબ્લિકન્સ પાસેથી સત્તા ગઈ, ડેમોક્રેટ્સ પાસે સત્તા આવી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે ભવિષ્યની અંદર ખૂબ જાણીતા થવાના હતા, એ ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ હતા. શિકાગોની અંદર એમણે પોતાના એક ભાષણ દરમિયાન મંદીમાંથી અમેરિકાને બહાર લાવવાની પોતાની યોજના જાહેર કરી. જે ન્યૂ ડીલ તરીકે ઇતિહાસની અંદર ઓળખાય છે. ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ ચૂંટણી જીતી જાય છે, સત્તા ઉપર આવે છે અને ન્યૂ ડીલની નીતિ અમલમાં મૂકીને એ મહામંદીને નાબૂદ કરવામાં સફળ થાય છે. તાત્કાલિક જે મળેલી સફળતા હતી એનાથી ગાડી પાટા ઉપર આવી હતી, પરંતુ આપણે એમ કહીશું કે સાચા અર્થમાં મંદી 1939 સુધી ચાલી હતી. 39ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થતંત્રનું સ્વરૂપ બદલાઈ ગયું. બેકગ્રાઉન્ડમાં મંદી ચાલુ છે, મંદીનો પ્રભાવ ચાલુ છે. જુદા કારણોસર જુદી રીતે રોજગારીનું સર્જન થયેલું છે. અને એનો અર્થ એવો નથી કે મંદી સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે. એના ઓછાયા હજી પણ હતા. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે પણ હતા. આવી આ મંદી હોવાને કારણે એને ધ ગ્રેટ ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. 1929ની અંદર ન્યુયોર્કની વોલ સ્ટ્રીટની અંદર શેર બજારની અંદર જે કડાકો બોલી ગયો ત્યાંથી એ શરૂ થઈ હતી. ત્યાર પછી અમેરિકાની જાણીતી બેંક ફેડરલ રિઝર્વ બેંક, એણે દિવાળું ફૂક્યું. દુનિયાભરની બેંકોએ દિવાળા ફૂક્યા. અને એ બધાની અંદરથી 4 વર્ષ પછી 1933ની અંદર, કોઈ 34 પણ કહે છે, લોકો બહાર આવે, મંદીમાંથી બહાર આવે. સંપૂર્ણ નહીં યાદ રાખીશું, આપણે કહ્યું તે 39-45 સુધી પણ ચાલુ છે. તો આપણે અહીંયા મહામંદી જે છે એને વિરામ આપીશું. ડીપમાં જઈએ તો હજી ઘણું બધું બોલાય. બહુ વિગતોમાં હું જતો નથી, કારણ કે મને એવું આશા છે કે તાળી 2 હાથે પડે. તમે પણ અભ્યાસ કરશો, વાંચશો, વિગતો તમને મળશે. જે સમજ મારે કેળવવાની હતી એ પાર્ટ ઉપર મેં વધારે ફોકસ કરેલું છે. વિગતો આપવાથી મને લાગે છે કે સમય બરબાદ કરો. વિગતો તમારી પાસે છે, તમને આસાનીથી મળી રહે એમ છે.
પણ ઇન્ટરપ્રિટેશન બહુ અગત્યનું છે, અને માટે મેં એ તરફ વધારે ફોકસ કરેલું છે. આપણે બીજી એક મહત્વની ઘટના તરફ આપણી ચર્ચાને જે છે લઈ જઈએ, અને એ છે ઇટાલીની અંદર ફાસીવાદનો ઉદય અને વિકાસ. પ્રથમ વિશ્વયુદ્ધ ઇટાલી યુદ્ધ પહેલા ધરી રાષ્ટ્રોના પક્ષે હતું. યુદ્ધ શરૂ થયું ત્યારે એણે તટસ્થ રહેવાનું પસંદ કર્યું. તેલ અને તેલની ધાર જોઈને કયા પક્ષમાં જોડાવું એનો તાગ કાઢીને છેવટે એ સામા પક્ષે એટલે કે ધરી રાષ્ટ્રને છોડીને મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં દાખલ થયો. એ ધરી રાષ્ટ્રના પક્ષે હતું માટે મિત્ર રાષ્ટ્રને ખૂબ લાલચ આપે છે, ખાસ કરીને બ્રિટન. જો ઇટાલી ધરી રાષ્ટ્રોના પક્ષે જ યુદ્ધમાં જોડાય તો મિત્ર રાષ્ટ્રોને વધારે તાકાતનો સામનો કરવો પડે, એમનો પક્ષ નબળો પડે, અને એની જગ્યાએ ઇટાલી જે છે મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાય તો પોતાને નવું બળ મળે અને જર્મની નબળું પડે. એમના સૈનિકોએ જે પક્ષે જોડાય એ પક્ષે અત્યાર સુધી લડી રહેલા સૈનિકો થાકી ગયેલા, ત્યારે એમને થોડોક કેટલોક જે છે વિરામ મળે, થોડો ઘાસ ખાવાનો સમય મળે, જ્યાં મોરચે જે છે, જે મોરચે ઇટાલિયન સૈનિકો લડી રહ્યા હોય ત્યાં થોડોક શ્વાસ લેવાની જગ્યા મળે, જે પક્ષે જોડાય. એટલે જે પક્ષે જોડાય ત્યાં એ પક્ષ મજબૂત થવાનો હતો. મિત્ર રાષ્ટ્રો એ લૂઝર હતા, હારી રહ્યા હતા, અને માટે એમણે ઇટાલીને વધારે લાલચ આપી કે યુદ્ધના અંતે વિજય પછી તમને આ મળશે, આ મળશે. ટૂંકમાં હથેળીમાં ચાંદ બતાવ્યો. પરિણામે ઇટાલી મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું હતું. યુદ્ધમાં ગણિતરી પ્રમાણે વિજય પણ થયો, અને ઇટાલી એટલે ખૂબ થનગનાટ હતો, એની પ્રજામાં ખૂબ થનગનાટ હતો કે હવે આ યુદ્ધના અંતે આપણને આપેલા વચનો પ્રમાણે જે પ્રદેશો પ્રાપ્ત થશે એને પરિણામે આપણે દુનિયાના દેશોમાં, યુરોપના દેશોમાં
આપણી પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ વધારી શકીશું. આપણો રેન્ક જે છે એ સુધરશે. યુરોપના દેશોમાં આપણું પ્રભુત્વ વધશે, આપણી ગણના થશે, લોકોએ, દેશોએ, રાજપુરુષોએ આપણી નોંધ લેવી પડશે. પરંતુ પેરિસ શાંતિ સંધિ દરમિયાન જે કંઈ નિર્ણયો થયા, એ નિર્ણયોનું વિશ્લેષણ કરીએ તો મિક્સ મીઠાઈની થાળીની અંદર કિંમતી મીઠાઈઓ પણ હોય, સસ્તી મીઠાઈ પણ હોય. એ મિક્સ મીઠાઈ રૂપી થાળીની અંદરથી બધાએ સારી સારી મનગમતી મીઠાઈઓ ખાઈ લીધી હતી અને બધા લોકોએ જેને તરછોડી હતી ને જે થોડીક મીઠાઈ વધી હતી, એ ઇટાલીના ભાગે આવી હતી, જેનું મહત્વ નહોતું. ખાધું તો પણ શું ને ના ખાધું તો પણ શું. ટૂંકમાં ઇટાલીને જે પ્રદેશો આપવાનું વચન આપેલું હતું, એ પ્રદેશો એને ન મળ્યા. એના સિવાય મળ્યા હોત, પણ જો એને મનગમતા મળ્યા હોત તો ચાલત. એને જે પ્રદેશો મળ્યા એમાંથી કોઈ એને મનગમતા ન હતા. જે મળે એનું બહુ મહત્વ ન હતું. ના મળે તો પણ ચાલે એવા પ્રદેશો હતા. પરિણામે ઇટાલીની પ્રજા અને સવિશેષ કરીને જે લોકોએ યુદ્ધમાં ભાગ લીધેલો હતો, બલિદાન આપેલું હતું, એવા લોકોને ખૂબ ઓછું આવ્યું. જે સૈનિકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો, ઇટાલી માટે લડ્યા હતા, એવો જ એક સૈનિક એટલે બેનિટો મુસોલિની. ખૂબ નારાજ થઈ ગયો. એને એવું લાગ્યું કે શા માટે ઇટાલી જોડે આવું થયું, કે યુરોપના દેશોમાં, વિશ્વના દેશોમાં, જેને મહત્વના દેશો કહીએ, પ્રથમ હરોળના દેશો કહીએ, એની શક્તિ આગળ ઇટાલી જે છે એ ઓછું શક્તિશાળી છે. માટે આવું થયું. जिसकी लाठी उसकी भैंस, એ ન્યાય પ્રમાણે ન્યાય થયો છે. આપણી પાસે લાઠી ન હતી માટે આવું થયું. ભેંસ આપણને ન મળી. જો ભવિષ્યમાં પણ આપણે ભેંસ જોઈતી હોય તો લાઠી તો આપણી જોડે જોઈએ જ જોઈએ. પરિણામે એ નક્કી કરે છે કે ઇટાલીને ફરીથી આવો અન્યાય ન થાય તો, અને ન થવા દેવો હોય તો
ઇટાલીને શક્તિશાળી બનાવવું પડશે. પરિણામે એણે પોતાના જેવા અસંતુષ્ટ યુવાનો એને ભેગા કરીને એક પક્ષની રચના કરી, જેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી રાખ્યું. અંગ્રેજીની અંદર ફેસિસ્ટ કહેવામાં આવે. એ પ્રખર, ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. એ વ્યક્તિ કરતા રાષ્ટ્રને વધારે મહત્વ આપતો હતો. આપણને યાદ રહેવું જોઈએ કે આપણી ચર્ચાનું મૂળ નવજાગૃતિથી છે, અને નવજાગૃતિ કાળની અંદર વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવી હતી. વ્યક્તિવાદને પ્રાધાન્યતા આપવામાં આવી. બાકીના જે બધા વાદો હતા એ વ્યક્તિવાદને જ પોષવા માટેના હતા. પ્રયોગવાદ હોય, ઉદારમતવાદ હોય, માનવતા હોય, લોકશાહી હોય, કઈ એ વાદને સપોર્ટ કરવા માટેના વાદો હતા. સેન્ટરની અંદર વ્યક્તિ હતું. કારણ નવજાગૃતિ પહેલાના સમાજમાં વ્યક્તિનું કોઈ મહત્વ ન હતું. મહત્વ હતું તો સંસ્થાન. એ સમાજને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો એવું કહી શકાય, બે વાક્યની અંદર સામે બોલવાની છૂટ ન હતી, વચ્ચે બોલવાની છૂટ ન હતી. અને જો કોઈ બોલે તો ઘણી ગંભીર બાબત ગણાતી હતી. એમ કહેવાય સામે બોલ્યો, વચ્ચે બોલ્યો. સામે બોલાય જ નહીં, વચ્ચે બોલાય જ નહીં. વડીલો હોય પોતાનાથી ઉંમરમાં મોટા, એ જે કે તે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર કરી લેવાનું હતું. ઉંમરમાં મોટા હોય, કોઈ સંસ્થાના વડા હોય. યાદ રાખીશું કે કુટુંબ તો એને સંસ્થા કહેવાય. એ સમયની આ સંસ્થાઓ છે. કુટુંબ એટલે સંસ્થા કહેવાય. અને કુટુંબનો વડો પિતા, એ કેમ બાકીના ઘરનો ભાઈ મોટો છે એટલે મોટો ભાઈ એ સંસ્થા કહેવાય. મોટી બેન એટલે સંસ્થા કહેવાય.
માતા સંસ્થા કહેવાય. સંસ્થાના વડાનું મહત્વ હતું. 7 ભાઈ બહેન હોય, મોટો ભાઈ, મોટી બહેન, કયું કરવું બધાએ. સામે પ્રશ્ન કરો તો સામે બોલ્યો કે એવા જ બે વડીલો વાત કરતા હોય ને આપણે વચ્ચે બોલીએ, કંઈક આપણને લાગે કે એ લોકો કંઈક ખોટું તો વચ્ચે બોલે. એવો સમાજ હતો. કોઈ વડા વગર, કોઈ સંસ્થાના વડા વગર તમારું કોઈ મહત્વ ન હતું. પરિણામે એમ કહીએ કે જે વડા ન હતા એવા સામાન્ય લોકોને પાસે પોતાના ઉપરીના હુકમ ઉઠાવવા સિવાય કશું ન હતું. એટલે કે એમની પાસે માત્ર ને માત્ર ફરજ હતી, અધિકાર કોઈ જ ન હતો. આત્મનિર્ણયનો અધિકાર, અંતરાત્મા શબ્દ જ ન. વડીલો જે કે, ઉપરી જે કે એમ જ કરવાનું. અને એને પરિણામે બહુ બધા હોશિયાર લોકો હોય છતાં એમને જે છે અજ્ઞાનનો સામનો કરવો પડતો હતો. અજ્ઞાનના કારણે જે નિર્ણયો લેવાય તે સહન કરવા પડતા હતા. પરિણામે એમ લાગ્યું કે દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળવી જોઈએ, સમાનતા મળવી જોઈએ. વ્યક્તિ જે છે એને સમાજના કેન્દ્રમાં મૂકવાની વાત આવી અને વ્યક્તિને ફરજોની સાથે સાથે અધિકારો પણ આપવામાં આવે. ધીમે ધીમે એવું થવા લાગ્યું કે વ્યક્તિને અધિકારો યાદ રહેવા માંડે, ફરજો ભૂલતો ગયો. હું ભણતો હતો ત્યારે અમારા પુસ્તકની અંદર વ્યક્તિના મૂળભૂત અધિકારો છાપવામાં આવતા હતા. આજના પુસ્તકો જે છે એની અંદર અધિકારોની જોડે જોડે ફરજો પણ છાપવામાં આવે છે. કારણ કે લોકોને અધિકારો યાદ રહે, ફરજો ભૂલી ગયા. એમ નવજાગૃતિ કાળથી જે એક આંદોલન શરૂ થયું, એણે વ્યક્તિના સમાજના કેન્દ્રમાં મૂકીને એના વ્યક્તિત્વમાં છુપાયેલા ગુણો જે છે એનો વિકાસ થાય. માટે કરીને એને સ્વતંત્રતા આપી હતી. પણ આપણે જે વાત સતત યાદ રાખવાની છે તે કે મેન ઇઝ સેલ્ફિશ એનિમલ. પરિણામે એણે જે છે જ્યારે અધિકારો મળ્યા ત્યારે અધિકારો ભોગવ્યા અને ફરજો ભૂલી ગયો. અને પરિણામે જુદા જુદા દેશોની અંદર ટકાવારીની દ્રષ્ટિએ સમાજ થોડો આગળ તો વધ્યો, પણ જેટલો વધવો જોઈએ, ફરીથી બોલું છું, જેટલો વધવો જોઈએ એટલો ન વધ્યો. અને પરિણામે એ મુસોલિની હોય કે બીજા જે કોઈ હોય, માનવતાવાદી છે. એમનું હૃદય જે છે એ પોતાના ભાઈઓ માટે ધબકે છે. અને પરિણામે એ કેવી રીતે સુખી થાય એનો વિચાર કરે છે. અને એમાંથી આ ફાસિઝમનો ઉદય થયો. સમય થયો છે, આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.
વસુધૈવ કુટુંબકમ.